આ ફોટો લગાવું માર ઘેરથીનો. ઓહો હે ભગવાન ઓય આ ભાભી ના આવું છે ને થઈ ગયું ઓય શું છે? આ હોને આવું છે નું થઈ ગયું અલ્યા મારી નહીં જઈ માર ઘેરથી તો જીવે છે. આ તો ખાલી ફોટો લગાવું છું, એના ઉપર હાથ નહીં લગાવતો. હા નકા મેં ઓય, કીધું યાર ઓમે આ પહાડ જેવો તો સદીઓ સદીઓ સુધી ટકા ઓ તો હું થાય કશું થાય એવું શું નહીં થાય એવું નહીં તો તને ખબર તો છે. ઓય ઓ ધંબા લે આવ. ઓય હોપ્રસા જલ્દી પાણી લાવજે. અલે હોપર જલ્દી. થયો અરે હું થયો અલે લાલિયા જલ્દી પાણી લાય ના હા થોડી પરી માથામાં. હા ઓવા ખાલી આગળ નહીં. પેલા હોશમાં લાતો લાતો મને હોશમાં લાવે સારી. બે હાજે બે હાથ. આય હું ચોકણ તમે ઘરમાં જ છો તોય નહીં ઘેર જ છો. મને માથામાં દુખાય હા એ તો દુખાય. આ તો ગરમીનું માથામાં દુખાય. એ તો ચો લઈ જશો અરે ઘરમાં જ લઈ જાઉં છું તોય નહીં લઈ કોણ જતો. રૂમમાં લઈ જજો લડ હે વાત તો ભગવાન કરો આ સમાજને શું થયું છે એક જ મુલાકાતમાં મને રૂમમાં લઈ જવાની વાતો કરે છે હે ભગવાન ગળો હોય હા હા બાપા ઊંઘ ન ભાઈ. તમે જાય તો હું ડોક્ટર ઈવન બોલાવું હા ઓવાની યાદદાસ્ત જતી રહી તો સમજી લો મારું મોત બધું કોક મારે કરવું પડશે. હવન ગમે તે કરી યાદદાસ્ત પાછી લાવવી પડશે. આય હબળા તમે કોણ હો બોન તમારી વહુ ઝુમુ તો ખબર આ આપણે પહેલી વખત આપણું સંબંધ કર્યો તમે મને જોવા હતા તો મને ખબર છે યાદ છે કેવું કરી નહીં આ તો ઘરનો કોમ કોઈ કરવા ના પડે ને હા પણ આ તો બધો નાટક કરવા પડે. તમે હોય ચમ બેઠો તમારી વહુ શું આપણે બે પરણ્યા છીએ મને તો ખબર જ નહીં. શેમ નહીં ખબર તમે હાથ ગાડીઓ લઈને મને તેડવા આવ્યા હતા ખબર હે મેં મારી જાતે કોઈ દર કોઈને નહીં તેર્યો તમાર જેવી બુનને હું કરવા તેરું હું તમારી બુન નહીં તમારી વહુ શું હાલ તમે એવું કીધું કે હું તમારી ઘરવાળી છું હા એ ઘરવાળી એ વહુ તો મારી વહુ કોણ તાણ હું ના બુન હા તમે મારા બુન છો બુન નહીં વહુ હારાડો ઘડી વાર આરામ કરો તો શોક આવી જાય પાછી જોયું કેવું નાટક કરી ભાઈ આ તો પિક્ચરો જોયા ને તે કોમમાં આવ્યા નકર આવો બૈરો મારી ખોટી કોમ કરાય હા કાંઈ ટાંકાશે આ તો પિક્ચર જોયું તું કે આવું કોક કરીએ તો મજા આવે તે મેં એવી આઈડિયા અપનાવી તમારે અપનાવી તો અપનાવી નકર તમારી મરજી ભાઈ હતા તો મને તાલ આવ્યો છે ને મારી ખોટી સ ચમચી જેવડી પણ આખા તાવેતા જેટલું જોર કરે છે હુઈ જવા દે નકર આવી દે ભાઈ ખબર પડી જાય હુઈ જવું તમને એમ લાગે કે હું ચમ ગોળ ગોળ ઓટા મારું ભાઈ આ બધો વાહણ એમને મુજરો નહીં થયો આ બધો જાતે ગહેલો છું તમે આટલો ચકચકાટ છું અને પેલો મારો બૈરી મને કોઈ આ કરો પેલું કરો બસ મારો મજૂરો કરવાનું હું ઈવન માટે પૈણી લાવ્યો હતો કે એક પાડાની ગોળી આમ પડેલો હોય આમ બેહીને માને ઓર્ડર કરી ના ભાઈ આપણે આર્યું નાટક ઈવન માટે જ કર્યું છે આવી તો નહીં ને આઈ હે ભગવાન મને હું થયું છે
મને કશું યાદ આવતું નહીં. હું જી દુનિયામાં બેહ્યો છું. લો નાસ્તો કર લો થોડો આ ગોઠિયાની ચા. આ બૂન કોણ છે? મને આ ઘરમાં તમારી વહુ. મને એમ થાય છે કે આ બધા મારી કિડની ના કાઢલો. મને બહુ બીક લાગે છે. તમને પગે લાગુ. થોડા 40-35 ફૂટ શેટો રાખો. કિડની કાઢવી એવી લાગુ છું તમારે? ના ના આ જમાનામાં ભરોસો ઓછો બેહાય એવું છે. અરે તમારી વહુ શું કામ હું તમારી કિડની કાઢું? હું તું આલુ કિડની જોતી હતી આલુ પણ તમારી યાદદાસ્ત પાછી આવી જાય ને હવે જે બાદ જોઉં તો યાદદાસ્ત પાછી આવે. ચા પીવી? હું ખાતો તો મને એ જ ખબર નહીં. બધું જ ખાતા હતા પણ હાલ ગોઠિયા તો મને નહીં ભાવતા. ગોઠિયા તો તમારે હવાર હોત 2 ટંક જોવો છે તો ખોખું. ગોઠિયા ના ખાવ નહીં તમે ચોક અંદર બેહોશીની દવા નાખીને મને બેભાન કરી નાખો. મારી કિડની કાઢી નાખો તો મને કેવું થાય? અરે તમારી વહુ શું મારો પણ તમારી કિડની કાઢવી પડે. હાર તો તમે આગળ બેહો તો હું ખાઉં. તો આગળ બેહો કાં કહું? મને યાદ નહીં હું કરી બેહું મને ખબર નહીં. નહીં કેસ ઠોકી બે હાલત તમે હું તો જેલમાં જવું બાપ નહીં કોઈ ખાવું તાર. કોફી બનાવી મૈટી ઓછો નહીં આમાં કોફો પાછી આ પૌ પેલી પૌ હું તારી વહુ છું તો તારે હું નીકું હતી સ્ત્રી હતી તે ઘસ ઘસ કરતી હતી મને મારી ખોટી જો જો કેવું ખાવાનું મળે છે. આમાં વિચાર એવો થયો છે ખાસ તો રહી બાજુમાં જી આવું ગોડો જ ગમે તો ફર નહીં પણ બાકી બહુ જેવો તો હીરો લાગી સી હું યુવાનું. આહા હા હા જે ટેનામેન્ટ સહી યુવાનું મને એમ થાય છે કે આરસીસીનું ધાબુ ભરતો આવું હો. આ ગોડો ચેવું ચેવું કરે તો મને ખબર પડે ને ભાઈ. બોલો મને તમન જોઈને કોક હું યાદ આવે છે? મને એવું લાગે છે કે આપણે તમે ગયા જન્મમાં નહીં આ જન્મમાં મારા પત્ની હતા. હાય હાય આ જો જ્યારે તમે બાલના ફુગ્ગા વેચતા હતા તાણે તમે મને આ આલ્યું તું એટલે આને જોઈ મારી યાદદાસ્ત પાછી આવે છે. જો આયુ કોઈ યાર કોઈ યાદ આવ્યું નહીં મને તો. તું મારી વહુ હતી. સાચું ખોટું? તમારી વહુ છે ને પેલી બાજુમાં ખિસકોલી જેવી નહીં એ છે. ના મને ખિસકોલીયામાં કોઈ ઇન્ટરેસ્ટ હું પાટલા બહુ પાડવા વાળો. હાય હાય તમે પેલાના છૂટાછેડા આવી ગયા જન્મનો હું તમારો ધણી ધનેડા જેવું લાગુ છું. વધુ નહીં ચાલશે પણ હું શું છૂટું હાલ દો. આજથી આ પ્રોપર્ટી મારી. તમને આ જન્મનું કશું યાદ નહીં તો પેલા જન્મ શું વાયરો યાદ હોય? વાયરો તો એને આવવાના ટાઈમે આવે. હું તો અત્યારે આવ્યો છું. આઈ લવ યુ. હું તમને બાથે પડવા માંગુ છું. એ સંજીરી તો જતી રહી. કશો વાંધો નહીં. ગોડો તો બીજી વાર બી આવે. જોયું ને આવું જ થાય બકા. આ તો મારો ઈપલો ટાઈ. ના ના કંટાળી જઈશું આ ગોડાથી તો. યાદદાસ્ત શક્તિ હતી તે હારું હતું તે બધું કામ કરતા. હાલ હવે બધું મારા ભોડાઈ છે. થાકી જઈ. અલી કાળી ચો જઈ? બોલો દોડી. ખબર તાર ઘરવાળો છો કે તે માર ઘેર આવ્યો તો અને ચેવી ચેવી પૈસા વાતો કરે ને મને તો એવી ગભરામણ થઈ જાય કે આ ચેવી આવી આવી વાતો કરે છે. પેલા પાછળના જન્મનું મને યાદ દેવડાવ. મને શું કે ખબર? પાછળના જન્મમાં હું તારો ધણી હતો તો અને મને છેલ્લે શું કીધું ખબર છે? આઈ લવ યુ.
તો સમજાય એને કોક ના હોય આ જન્મમાં કશું યાદ નહીં તો પેલા જન્મમાં ચોથી યાદ. હું એ જ કહેવા માંગુ છું કે આ જન્મનું યાદ નહીં પેલા જન્મમાં હું એની પત્ની છું એ કેવી રીતે યાદ હશે અને પાછું એ તો કીધું આઈ લવ યુ કીધું મને તો એટલું ટેન્શન વધી ગયું છે પેલા પિન્ટુના પપ્પાને મારા ખબર પડશે ને તો મારા તો સોડિયા વસૂટી કરશે આમ સોડિયા એ તમાર પશુ વસૂડશે. અને ના હોય ને તો પેલા વાભર પેલો ભૂવો છે કે બાજુમાં એને ઘેર બોલાવીને એને બતાય ના હોય તો આયો પાછળ જો હું કીધું તું આવન તમારી વહુ છે? આ તને જોઈ ચારા કરે છે હા ના તને જોઈને એમ નહીં ઈવોના ના તારામાં હું દેખાતી આવું એટલે હું પેલા હું જાડી હતી હવે પાતળી થઈ જયું એવું ઈમોર આશો જલેબી થઈ જઈએ હ પણ હું એટલો કહું છું પેલા ભુવાને બોલાવીને ઘેર બતાય તો કોક ખબર પડે ને આવું તો આઈ લવ યુ ને બાય લવ યુ કાલ 4 માણસ વચ્ચે મને કે તો મારી ઇજ્જતનું શું પેલો કાળિયાના પપ્પા મારા સોડિયા વસોટી કાઢશે સાચી વાત પણ પેલા હોફળો કુ હું કહું મંગત હેડો ને હું એકલી મને બીક લાગે હા તે હેડ લઈ લઈને સમજાઈને લઈ લે જઈએ હેડ ઓને લઈ ઓય ગોડાન તો લેવો પડશે આવો તો ઘેર બોલાઈએ બાપા આપણે બે જીન ઘેર બોલાઈને લાવીએ ઘેર બોલાઈને લાવીએ ને એને બતાવીને મંત્રાઈ ના હોય તો ચોક નોખ્યાઈ જાય પણ મંતરવાનું યાદ શક્તિ નો હું લેવા દેવા પણ આ તો કોક નડતું હોય તો તને કહું એટલું કર ના કાળી હેડ અરે દંભા કેવું હોય તબિયત હારી હે ને એક મારી ભૂલના કારણે તમારે કેટલું બધું ભોગવવું પડે ને ભાઈબંધ તારી ભૂલ નહીં તારી ભૂલે તો મારી જિંદગી સુધારી દીધી છે. તમારી ભૂલ તો હોતો નહીં મૂવી પણ હાલ હું કેટલી હેરાન થઉં છું ખબર છે તમારી ભૂલના કારણે કોઈ રાતે ઊંઘ નહીં આવતી હમી ખાવાના ટાઈમે ખાવાનું નહીં ભાવતું અખંડ ઊભા પગે માં કાકાને ચોક લઈ જાઓ દવાખાન કેટલા દવાખાન હું કહું છું અમને આ જન્મનું કશું યાદ નહીં તો પેલા જન્મનું કેવી રીતે યાદ રહે મને એ વિચાર આવે છે તો મારી જોડે આવીને કે તું મારી પત્ની છે એવું કહેતા હતા આવીને મને હા ભાઈ પેલા જન્મમાં પેલા જન્મનું યાદ છે અને પછી વાપરો હા આઈ લવ યુ કીધું તું મને હા તારા ધણીએ અને આઈ લવ યુ કીધું તું હું એવું કરું યુવાની પહેલા હું જાડી હતી કેટલી યુવાની એવું હોય વળી કઈ હું ઇનામોય હું દેખાતી હોય તો એવું એ થાય મગજ ફરી ગયું એટલે એ દંબા અમાય પેલો સહેલો આવી ગયો હ પેલો ઓવે 50,000 લઈને આવી ગયો તો રે ઓવે પછી તારામ પછી મારા સાચી વાત હ મેં તો એના માટે જેટલું કર્યું શાક લેવા ગયો ને તો શાકમાંથી અડધા લઈ લીધા દૂધ લેવા ગયો ને તો દૂધ બોય અડધા લઈ લીધા અને મારો કોતી આપણા બેનો કરીને જતો નથી ની તાટડી બોધું એ તો હા કરીને જો પણ તમારો ડબ્બો ફૂટી ગયો આ નાટક જ કરતા હતા જોયું ને ભાઈ ગૌ હંગાત ચીલ પાણી પીવી આ અમાર ભાઈ બંધે અમે 2 જણા ભેગા થઈને 25,000 રૂપિયા પેલા સૈલા ના લેતા તે લઈને નાહી જતો અને મને કામ કરવાનું જોર આવતું હતું તે ભાઈ મેં એ નાટક કર્યું હતું પણ મને થોડી ખબર હતી કે અમારા આ જે 50,000 ભરી રહે એ પાછળથી આવશે અને આવા હારા તાકરા આયા અને આ ભાઈ આવા તાકરા આયા તે વાને બે પડી પણ જો ભાઈ મારા વાદે ચરવાનું નહીં આ તો મનોરંજન પૂરતો એક જોક્સ હતો બાકી તો દંભા ઠાકોરના જય માતાજી. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને ઘંટડી દબાવવાનું ના ભૂલતા બા જય માતાજી ચેનલ ના ખબર હોય તો કહી દઉં ગુજ્જુ કોમેડી ધમાલ